હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક છે એ ટોપિક છે ભૂમિય જળ સ્તરમાં ઘટાડો. એટલે કે જે આપણું ભૂગર્ભીય જળ છે, આપણને ખ્યાલ છે ભૂગર્ભીય જળ એટલે શું, બરાબર? એ વસ્તુ આપણે શીખી ગયા. તો હવે એ જે જળ છે કે ભૂગર્ભીય, કયું જળ? તો કે ભૂગર્ભીય જળ. તમને ખબર છે શેનાથી થાય? તો કે જમીન ઉપર જે પાણી આવે એનું અનુસ્ત્રવણ થઈ અને જે જમીનમાં પાણી ઉતરે એને લીધે આપણને શું મળે? ભૂગર્ભીય જળ મળે છે. તો હવે એ બધી વસ્તુ કેવી છે કે એ બધી પર્યાપ્ત માત્રામાં આપણી પાસે હંમેશા માટે આપણી પાસે ઉપલબ્ધ રહેશે એવું નથી, પણ અમુક વાર એવું થશે કે એ જળ સ્તર છે, જે ભૂમિય જળ સ્તર અથવા તો ભૂગર્ભીય જળ સ્તર આપણે જે કહીએ છીએ એ ઓછું થતું જશે, બરાબર? તો એ ઓછું ન થાય એના માટે પહેલા આપણે એ જાણવું જોઈએ કે એના ભૂમિય જળ સ્તરમાં ઘટાડો કરતા પરિબળ કયા કયા છે. તો કે આ મેઇન 3 પરિબળ છે. કારણ કે એ પરિબળોને જો આપણે કાબૂમાં લઈ શકશું તો આપણે ભૂગર્ભીય જળ અથવા તો ભૂમિય જળ સ્તરમાં ઘટાડો રોકી શકશું, બરાબર ને? તો પહેલું જ આપણું કયું છે કારણ? તો કે વધતી જતી વસ્તી. હવે આપણને ખબર છે કે આપણે આખા વિશ્વમાં જનસંખ્યાની દ્રષ્ટિએ નંબર 2 ઉપર છીએ. ચાઇના પછી આપણે જ છીએ. એટલે કે આપણા અત્યારે જનસંખ્યા એટલી બધી વસ્તી વધી ગઈ છે આપણા દેશમાં. તો તમને થાય ભલેસર વધતી વસ્તી શું થાય? તો કે જેમ જેમ વસ્તી વધે એમ તમારે ઘર જોશે કે નહીં, બરાબર? પછી ધંધા માટે દુકાન નહીં જોઈ કે નહીં? ઘર જોઈએ, દુકાન જોઈએ, પછી રોડ બનાવવા પડશે, પછી ઓફિસો જોઈએ એટલે કે કાર્યાલય જોશે. જેમ જેમ વસ્તી વધશે એમ આની પછી બધી જરૂરિયાતો પાછી વધતી જાય કે નહીં? તો એ બધી વસ્તુ તમારે જોશે. તો આ બધી વસ્તુ તમે બનાવશો ક્યાં બનાવશો? તમે કઈ હવામાં બનાવવાના છીએ આપણે? તો કે ના સર, તો એના માટે જમીન જોશે ને. તો આ બધી વસ્તુ ક્યાં બને? તો કે જમીન ઉપર બને. તો જમીન તો નક્કી જ છે કે આટલી જ છે તમારી પાસે, એનાથી વધારે જમીન છે જ નહીં તમારી પાસે. તો શું કરશો? તો કે તમારી પાસે જમીન ઓછી છે અને આની વસ્તુ બધી ઉપર બનાવવાના લીધે જમીન ઉપર તમે બધું વસ્તુ, આ ઘર છે કે દુકાન છે, કાર્યાલય છે કે તમે રોડ બનાવો, એ બધી તમે વસ્તુ ક્યાં બનાવશો? તમે જમીન ઉપર. એટલે કે ખેતીલાયક જે જમીન હોય ઈ જમીન ઉપર અથવા તો જે જમીન એમને પડી હોય ઈ જમીન ઉપર આ બધી વસ્તુ તમે બનાવશો. એટલે શું થાય કે ઈ જમીન ઉપર તમે કોન્ક્રીટનું સ્ટ્રક્ચર ઊભું કરી દીધું. કોન્ક્રીટ એટલે સિમેન્ટ, પથ્થરની જે આપણે જે બલ્લો બનાવીને કોન્ક્રીટ કહેવાય. તો ઈ બધી વસ્તુ તમે ઊભું કરી દીધું. તો હવે ઈ ઊભું કરવાથી શું થાય? તમે ભલેસર ઊભું છે તેમાં વાંધો શું આવ્યો? એને ભૂમિય જળ સ્તરને શું વાંધો આવ્યો? તો કે તમે કોન્ક્રીટ જેવું વસ્તુ ત્યાં ઊભી કરી દીધી, એનો મતલબ કે તમે જે ખુલ્લી જમીન હતી એ તમે પૂરી દીધી. તમારી જે ખુલ્લી જમીન છે એ તમે શું કરી દીધી? બંધ કરી દીધી. બંધ કરવો એટલે શું થાય? અનુસ્ત્રવણ થાય નહીં. એટલે શું થાય? તમને ભૂગર્ભ જળ છે એમાં તમને પાછું મળી શકે નહીં. એટલે તમારે શું થાય કે તમારે ભૂમિય જળ સ્તર છે એમાં ઘટાડો માટે થાય કે નહીં? કારણ કે આપણે જમીન રહેવા જ નહોતી ખુલ્લી અને કોન્ક્રીટના જંગલો કરવા માંડીએ તો શું થાય? તો પછી ભૂમિય જળ સ્તરમાં ચિંતાજનક ઘટાડો માંડે થવા. તો આ રીતના વધતી જતી વસ્તી છે એ ભૂમિય જળ સ્તરમાં ઘટાડાનું એક કારણ થઈ શકે. હવે બીજું કારણ આપણે જોઈએ, વધતા જતા ઉદ્યોગ. તમને ખ્યાલ રહેશે કે 10 વર્ષ પહેલા ઉદ્યોગો કેટલા હતા અને હવે કેટલા બધા ઉદ્યોગો થયા. તો એ આની સાથે જોડાયેલી જ વસ્તુ છે કે જેમ વસ્તી વધશે એમ એને બધી વસ્તુઓની જરૂરિયાત પૂરી કરવા માટે ઉદ્યોગોની સંખ્યા પણ વધવાની તો છે જ. કારણ કે જેમ વસ્તી વધે
એમ એને માટે જરૂરી ગમે તે વસ્તુ હોય, બરાબર, પછી કાપડ હોય પહેરવાના કે પછી પૂઠું હોય, કાગળ હોય, પેન હોય, એ બધી વસ્તુ તમારે પાછી એ લોકોને દેવા માટે વસ્તીને તમારે ઉદ્યોગો વધારવા પડે છે. તો એ વસ્તુ આપણે કરીએ એટલે શું થાય તો કે ઉદ્યોગો છે એ પાણી ઉપર જ આધારિત છે, બરાબર, પાણી ઉપર જ આધારિત હોય. તો એ પાણી ઉપર જે આધારિત બધે તમને ખબર છે દરેક ઉદ્યોગ કોઈ પણ રીતે પાણી ઉપર આધારિત હોય છે. તો એ બધે જે પાણી ઉપર આધારિત હોય તો એ પાણી લાવે છે ક્યાંથી તો કે એ ભૂગર્ભીય જળ સ્તર જ ખેંચે છે. એ ભૂમિય જળ સ્તર છે એમાંથી જ પાણીનો ઉપયોગ એ લોકો ક્યાંક ને ક્યાંક કરતા હોય છે. તો એને લીધે પણ ભૂમિય જળ સ્તરમાં ઘટાડો થાય, બરાબર. પહેલી વસ્તુ આપણે કઈ જોઈએ તો કે વધતી જતી વસ્તી, જેમ જેમ વસ્તી વધે એમ એમ ભૂમિય જળ સ્તરમાં ઘટાડો થાય, કારણ કે આપણે એના માટે વધતી જતી વસ્તી હોય તો એના માટે આપણે શું કરવું પડે તો કે ઘર, ઓફિસ એટલે કે કાર્યાલય, મકાન બાંધવા પડે, ઘર બાંધવા પડે, પછી અલગ અલગ જગ્યાએ ઉદ્યોગો સ્થાપવા પડે, થાય ને. તો એ બધી વસ્તુ આપણે કરવી હોય તો એના માટે જમીન ઉપર જ આપણે એ બધી વસ્તુનું બાંધકામ કરવું પડે. અને જે બી જમીન ઉપર તમે બાંધકામ કરો એટલે પાણીનું અનુસ્ત્રવણ અટકી જાય. જેવું પાણીનું અનુસ્ત્રવણ અટકું એટલે ભૂમિય જળ સ્તરમાં ઘટાડો માંડે થવા. આપેલું. બીજું તો કે વધતા જતા ઉદ્યોગો, આપણને ખબર છે કે જેમ વસ્તી વધશે એમ ઉદ્યોગોની સંખ્યા પણ વધારવી જ પડશે, તો જ આપણે એની જરૂરિયાતને પહોંચી શકીએ ને વસ્તીની. તો એ વસ્તીની જરૂરિયાતને પહોંચી શકાય એના માટે આપણે ઉદ્યોગોની સંખ્યા વધારીએ, અને જેવા ઉદ્યોગોની સંખ્યા વધારીએ એટલે શું થાય ઉદ્યોગો છે એ કોઈક ને કોઈક રીતે ભૂમિય જળ સ્તર છે એનું જ એટલે કે ભૂગર્ભીય જળ છે એનો જ એના કામમાં ઉપયોગમાં લે છે. તો આને લીધે પણ ભૂમિય જળ સ્તર ઘટી શકે. હવે ત્રીજી વસ્તુ કૃષિ પ્રવૃત્તિ. હવે તમને થાય સર કૃષિ પ્રવૃત્તિમાં ઘટી જાય તો કે હા, હવે તમને ખબર છે કે આપણો જે આ મોટા ભાગનો આપણો દેશ છે ભારત દેશ એ શેના ઉપર આધારિત તો કે કૃષિ ઉપર. પણ કૃષિ શેના ઉપર આધારિત છે ખ્યાલ છે તમને તો કે ના, તો એ વરસાદ ઉપર આધારિત છે. આખા દેશની આપણી જે કૃષિ છે એ વરસાદ ઉપર આધારિત છે. પણ હવે ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાનમાં જે વધઘટ થાય છે એને લીધે અનિયમિત વરસાદ પડે છે. અનિયમિત એટલે ક્યાંક વધારે વરસાદ આવે, ક્યાંક ઓછો વરસાદ આવે. તો ન્યા શું કરવું પડે તો કે ન્યા સરકાર છે એ એમાં શું કરે તો કે ન્યા નહેરો, જ્યાં વરસાદ ઓછો આવતો હોય ત્યાં નહેરો દ્વારા પાણી પહોંચાડે. નહેરો એટલે તમે કેનાલ જોઈ જઈશ, આપણા રાજ્યમાં નર્મદાની કેનાલ છે બધાને ખ્યાલ જ છે, બરાબર. તો એ કેનાલ દ્વારા શું થાય કે ત્યાં એ પાણી પહોંચાડે છે. પણ અમુક જગ્યાએ નહેરો દ્વારા આપણે જો પાણી નથી પહોંચાડી શકતા તો ત્યાં શું કરશે પછી કૃષિ કેવી રીતના થાય તો કે ખેડૂત જે છે એ પછી શેના ઉપર આધારિત ખાલી રહી જાય કાં વરસાદ. હવે વરસાદ તો આવ્યો જ નથી, અનિયમિત પડે છે. નહેરો તો કે નહેરો ત્યાં પહોંચી નથી તો શું કરશે પછી ખેડૂત તો કે ખેડૂત છે એ ભૂમિય જળનો ઉપયોગ છે એ ખેતી કામ માટે કરશે. કારણ કે ખેતી કામ માટે પાણી તો જોશે ને, તો એ કંઈક વસ્તુ ઉગાડી શકશે ને, તો એનું ઉપાર્જન થશે ને પૈસા મળશે, તો એ જીવન જીવી શકશે, તો એ ખોરાક બનાવશે, તો એ આપણા માટે કામનો છે. તો ખેડૂત પછી શું કરે તો કે ભૂમિય જળનો ઉપયોગ એને કરવો પડે, ના છૂટકે, બરાબર. એટલે કે ખેતી માટે તમે ભૂમિય જળનો ઉપયોગ છે એ દિવસે ને દિવસે વધતો જાય છે. દિવસે ને દિવસે વધતો જાય છે. કોનો ઉપયોગ ઓકે ભૂમિય જળનો ઉપયોગ કોના માટે તો કે કૃષિ પ્રવૃત્તિઓ માટે ધીરે ધીરે એનો ઉપયોગ છે
એ વધતો જાય છે. તો આ રીતના આપણે ભૂગર્ભીય જળ મંડે વાપરવા તો પછી એના જળ સ્તરમાં તો ઘટાડો આવશે જ ને. તો પછી એને લીધે એના જળ સ્તરમાં શું થાય? ભૂમિય જળ સ્તરમાં ઘટાડો થાય જ. કારણ કે આપણે ઉપરથી કઈ એને આપતા નથી અને આપણે ખાલી જ કહીને જાય તો શું થાય? તો એ પછી એક દિવસ એવું આવશે કે ઊંડે ને ઊંડે ભૂમિય જળ સ્તર ઉતરતું જશે અને એક દિવસ એવું આવશે કે આપણને ભૂમિય જળ મળશે જ નહીં. તો આ રીતના આ ત્રણ મુદ્દા છે જે ભૂમિય જળ સ્તરમાં ઘટાડા માટે જવાબદાર છે. પહેલું, વધતી જતી વસ્તી, બીજું, વધતા જતા ઉદ્યોગો અને ત્રીજું, કૃષિ પ્રવૃત્તિઓ. પણ કૃષિ પ્રવૃત્તિ એટલે કઈ? કે જ્યાં વરસાદ નથી આવતો, જ્યાં નહેરોનું પાણી નથી પહોંચી શકતું, ત્યાં ખેડૂત છે એ ભૂમિય જળનો ઉપયોગ કરે છે. એટલે એ બધી જગ્યાએ પાછું ભૂમિય જળ સ્તર ઘટાડા ઉપર રહે છે. તો આ રીતના આપણે આ મુદ્દો સમજ્યા કે ભૂમિય જળ સ્તરમાં ઘટાડો કઈ રીતે થાય છે.